હેલો ફ્રેન્ડ્સ, આજે એક સરસ આપણે સ્ટુડન્ટ્સ બેકફ્લાવર કોમ્બો વિશે વાત કરીએ, જે બાળકોને મેમરી બૂસ્ટઅપ માટે અપાય. પ્લસ એક્ઝામ્સ આવવાની હોય, બોર્ડ્સ છે, કોઈ એન્ટ્રન્સ એક્ઝામ છે, અને બાળકોને એ આપવાથી એમની ઇમ્યુનિટી પણ સારી રહે છે અને એમની મેમરી પણ બૂસ્ટ થાય છે. તો આ એક્ઝામ કોમ્બોમાં 4 બેકફ્લાવર મેડિસિન્સ હું યુઝ કરું છું. આની કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી, એકદમ જેન્ટલ છે અને તમે આ 1-2 મહિના સુધી પણ આરામથી ચાલુ રાખી શકો છો. અને આના રિઝલ્ટ્સ બહુ અમેઝિંગ છે. હું ઘણા વર્ષોથી મારા પેશન્ટ્સ જે સ્ટુડન્ટ્સ હોય એમને આપું છું અને આના રિઝલ્ટ્સ પણ વન્ડરફુલ છે. સો આમાં આપણે 2 ગ્રામ હોમિયોપેથી પિલ્સ લઈ લઈએ. ઓકે, એમટી 2 ગ્રામ બોટલ પિલ્સ છે. આની અંદર આપણે બેકફ્લાવર રેમેડીઝ એડ કરીએ. પહેલી રેમેડી હું એડ કરું છું એ છે એલ્મ. ઓકે, એલ્મ એના માટે હોય કે યુઝ્યુઅલી બોર્ડ્સમાં કે બાળકો સતત મહેનત કરી અને ભણતા હોય પણ વચ્ચે વચ્ચે એ લોકોમાં કોન્ફિડન્સ લૂઝ થઈ જાય કે થાકી જાય. કન્ટિન્યુઅસ એક જ રૂટીન, સ્કૂલમાં જવું, ક્લાસીસમાં જવું, પ્રિપેર કરવું, એના કારણે જે એ લોકો ઓવરવેલ્મ થઈ જાય કે એમને થાક લાગે માનસિક અને શારીરિક, એના માટે એલ્મ આપવામાં આવે છે. ઓકે, સેકન્ડ ઇઝ મિમ્યુલસ ફિયર. આપણે ફિયર્સ માટે છે. સપોઝ સ્પેસિફિક સબ્જેક્ટનો ફિયર હોય, મેથ્સનો ફિયર છે, કે પછી એક્ઝામમાં એપિયર થવાનો કે યાર પેપર હાર્ડ આવશે તો, કે મમ્મી પપ્પા પછી બોલશે તો, સારા માર્ક્સ મારે નહીં આવે તો, મારા ફ્રેન્ડ્સ કરતાં હું પાછળ રહી જઈશ તો જે ફિયર કે એન્ઝાયટી હોય ને, એના માટે મિમ્યુલસ એડ કરવામાં આવે છે. થર્ડ રેમેડી હું નાખું છું એ છે લાર્જ કોન્ફિડન્સ બૂસ્ટઅપ કરવાની ખૂબ જ સરસ રેમેડી છે. રાઈટ, એટલે બાળકને જતાં પહેલાં એન્ઝાયટી થાય, કોન્ફિડન્સ સડન લૂઝ થઈ જાય, રાઈટ, તો એમાં લાર્જ બહુ સરસ કામ કરે છે. સો ધીસ લાર્જ બૂસ્ટ કોન્ફિડન્સ. અને ફોર્થ રેમેડી વ્હાઇટ ચેસ્ટનટ છે. વ્હાઇટ ચેસ્ટનટ ફોકસ વધારવા માટે યુઝ કરવામાં આવે, રાઈટ, કારણ કે એકી સાથે ઘણું બધા સબ્જેક્ટ્સ ભણતા હોય બાળકો, તો એના કારણે એમનું વચ્ચે ફોકસ લૂઝ થવું એપરન્ટ છે. રાઈટ, ઘણીવાર ડિસ્ટ્રેક્શન્સ હોય, વચ્ચે ફોન લઈને બેસી જાય કે વચ્ચે ઊભા થઈ જાય, વધારે ટાઈમ સુધી બેસી ના શકે, કોન્સ્ટન્ટ વાંચી ના શકે. તો ફોકસ અને ઓવર થિંકિંગને સ્ટોપ કરવા માટે વ્હાઇટ ચેસ્ટનટ એડ કરવા આવે છે. ઓકે, સો આ એક્ઝામ કોમ્બો મેં બનાવ્યો છે, જેના અંદર વ્હાઇટ ચેસ્ટનટ, લાર્જ, મિમ્યુલસ અને એલ્મ, આ 4 બેકફ્લાવર રેમેડીઝ એડ કરેલી છે. અમેઝિંગ રિઝલ્ટ છે અને આની કોઈ પણ સાઇડ ઇફેક્ટ નથી. થેન્ક યુ.